તો ગુડ મોર્નિંગ, શુભ સવાર અને જય માતાજી અને જય શ્રી રામ. તો આપણે આજ રક્ષાબંધન છે એટલે કે રાખડી પૂનમ. તો આપણે આજનો વિડીયો આજ ચાલુ કરી દેવી, કેમ કે તમારી કોમેન્ટમાં એક ફરમાઈશ આવી હતી કે તમે રક્ષાબંધનનો એક વિડીયો બનાવજો. તો આજ આપણે રક્ષાબંધન છે તો આજ આપણે વિડીયો બનાવવાના છીએ. તો વિડીયોમાં બનાવી લેજો. તો આજનો વિડીયો બહુ મસ્ત બનવાનો છે, તો આપણે આગળ જોઈ તો વિડીયોમાં બનાવી લેજો. તો આ તમે જોઈ શકો છો, અમારા મનીષ તૈયાર થઈ ગયો છે. આજ રક્ષાબંધનની તૈયારીમાં ફૂલ બેઠો છે. જો ખુરશીમાં તૈયાર થઈને બેસી ગયો છે ને હાવ મસ્ત તૈયાર થઈ ગયો. તો મનીષ કાંઈ કેવું છે તારે? આ બધા છોકરા છોડ્યું તને રાખડી બાંધવાના છે આજ, તો બોલ. તો મિત્રો મેં કીધું એમ કે આ છોકરો બહુ શરમાવ છોકરો છે, એ કાંઈ બોલશે નહીં, કેમ કે એ થોડુંક ઓલું શરમાવ છોકરો છે એટલે એ નહીં કાંઈ બોલે. તો અમારા મનીષની જો નાની નાની બહેનો બધી તૈયાર થઈ ગઈ છે મનીષને રાખડી બાંધવા. હે કીર્તિ, મનીષને રાખડી બાંધવાની છે ને આપણે? બોલો બોલો, કોણ કોણ બાંધશે? હે તું બાંધી? હાલો ભાઈ, ઉર્વશી, પિયાંશી અને કીર્તિ ત્રણેય રાખડી બાંધશે. અમારા તને તો કાંઈ કેવું જ ન પડે કા? મિત્રો આપણા નાની છોડી એટલે કે આ પિયાંશી આપણે પહેલી રાખડી બાંધશે. કા પિયાંશી, તું બાંધીશ ને પહેલી રાખડી? હાલો વી આવો. મનીષને રાખડી બાંધીશ? હાલો બાંધો. મિત્રો હવે સાધના એના ભાઈને મનીષને રાખડી બાંધશે. તો તમે જોઈ શકો છો. બોલ સાધના, શું કહેશ? હા શરમાઈ ગઈ, બોલ. મનીષને રાખડી બાંધીશ હે ને? હાલો જોવો છો. તો ભાઈ આપણે તમે બીજા વિડીયોમાં પહેલો આનીથી વિડીયો નાખ્યો તો એમાં જોયું તો આપણે સાધના આટલું ગિફ્ટ લીધું હતું મનીષે. તો મનીષે દેશે સાધનાને ગિફ્ટ આપો. હાલો અહીં તો કેમ ફાવી ગઈ ને? ખોલ તો શું છે એમાં? બતાય.
ઉર્વશીને મનીષે ગિફ્ટમાં આપ્યું છે આ જે કપડાં આપણે પહેરાઈને એને લઈ દીધા છે ને એને અગાઉ પહેરી લીધા જો કેવા ઉર્વશી સારા છે ને કેવા મજા આવી. તો હવે અમારા ભૂમિ બાવ છેલ્લું નાનું બાવ છે એ હવે બાંધશે રાખડી બાંધશે હવે જો. હાલો રાખી દો ને હાથ બસ અહીં તો હાલો ચોકલો હાલે હાલો બંધાઈ ગયો. તો પિયાંશી હવે મનીષને પગે લાગશે. હાલો ભાઈ માથા હાથ મેકો. હા હાલો તો હવે કીર્તિ પણ પગે લાગશે. હાલો હા મેં કે હાથ મેં કે હા તો પછી આ નાનું બા ઉર્વશી પણ પગે લાગશે મનીષને. લાગો પગે. હાલો હાલો પગે લાગશે હવે આ બધા 4 છોકરા સાધના પગે લાગશે. હાલો લાગો પગે. હવે આ રક્ષાબંધન નાના બાળકોની પૂરી થઈ ગઈ. હવે અમે મોટા મોટા રક્ષાબંધન કરીશું એ તમને આગળ વિડીયોમાં બતાવશું. તો વિડીયોમાં હવે બનાવી મિત્રો. હવે મારા બાપાના બેન એટલે મારા બાપાની 6 ભાઈઓ અને એમની એક બેન છે ગૌભાઈ. એમને બરવાળા આપ્યા છે અને હાલમાં રહે છે સુરતમાં. તો અહીંયા પહોંચી નથી ગયા. તો એમની રાખડી એમના તરફથી હું એમને બાંધી દઉં છું. તો અમારા ગૌભાઈ આ વિડીયો જોતા હોય તો આ તમારી રાખડી હું અત્યારે બાંધી દઉં છું. બરોબર આ તમારા ભાઈને તો તમે જોઈ લેજો કે આ તમારી રાખડી આવી ગઈ. તો અમારા ગૌભાઈની રાખડી આવી ગઈ. તો હવે બસ આ વિડીયોમાં એટલું છે. હવે તો હવે આગળ તમને બતાવું. હવે અત્યારે ગામમાંથી આ મનીષની નાની નાની બહેનો આવી ગઈ છે બીજી 2-3. તો આપણે જોઈ રાખડી બાંધે છે અત્યારે. તો હાલો તો બાંધો. એમને તો બાંધી દીધી અગાઉ. હે તો આ સોડિયું એ રાખડી બાંધી દીધી છે મનીષને. અને જો મનીષ ડોળા કેવા કરે છે અને ખાય જો. તો ભાઈ સવારની અમે વાટ જોઈને બેઠા હતા. એ મારા બેન અત્યારે આવી ગયા છે પાડરસિંગા દામનગર પાસે જે ગામ આવ્યું પાડરસિંગા ત્યાંથી અત્યારે આવી ગયા છે. તો હવે રાખડી અમે બંધાઈ લેવી પછી વિડીયોમાં તમને આગળ જોવા મળશે. તો હાલો લ્યો બેન. તો મારા ભાઈ સાગર નાના ને રાખડી બાંધે છે અત્યારે જોવો.
અત્યારે વાગ્યા છે બપોરના 12:30 અને અમારી રક્ષાબંધન અહીંયા પૂરી થઈ અને હવે બીજો પડાવ રક્ષાબંધનનો ચાલુ થશે એટલે કે હું પાલતાણા જઈશ. તો હવે અમે ના જઈને તમને વિડીયોમાં બતાવીશું કે કઈ રીતે રક્ષાબંધન કરી. તો વિડીયોમાં બનાવી જો હવે તમને ડાયરેક્ટ મળશું પાલતાણા. તો વિડીયોમાં બસ અહીંયા આટલું જ છે. તો ભાઈ આજ રક્ષાબંધન હતી ને આપણે ઘરે ભજીયા બનાવ્યા પણ એ ભજીયા મારે બનાવવા પડ્યા અને મારા ભજીયા બનાવીને પરિચય વાળી દીધો આજે. તો આ તમે જોવો આ ભજીયા તો અત્યારે આ જમી લેવી અને આ મારા બનેવી આવ્યા જોવો મને રાખડી બાંધવા આવ્યા છે જોવો મોજમાં આવી ગયા. હે ભરત મને રાખડી બાંધવા આવ્યા કે કોને? તો એ શરમાઈ ગયા સામા નહીં બધા. આ ફોન પાડે તો હારા હારા ધરબાઈ જાય. બહાર તો આમ ભૂકા કાઢી ના કેવા હોય પણ ફોન પાડે ને હા ધરબાઈ. ભાઈ હું પાલતાણા પહોંચી ગયો છું ને જે મારા માએ રાખડી મેકલી મારા મામા છે નાના મારા 3 મામા છે એમાં છે આ છેલ્લો નંબર. તો એમની ને અમે અત્યારે આવ્યા છીએ અને રાખડી આ જો બાંધી હોતી દીધી. તો હું કેવું છું મામા તમારી બેન ને બોલો? માથા વળાવો ન વળાવો એમાં વાંધો નહીં. બોલો બોલો. અને આ અમારા મામી છે જોજો આટલો છે જો આટલી ઉંમર થઈ તો આટલો પ્રેમ ભાવ છે તો આમના પ્રેમ ભાવ બધા રાખજો. તો આ અમારા મામાની મોજ આવી છે. અમે અમારા નાના મામા હતા ત્યાંથી વી આવ્યા. હવે આ પછલો નંબર અમારા મામા છે તો એમના ઘેરે અમે વી આવ્યા છીએ. તો એ આપણને કહે છે કે તમારી બેને રાખડી તમારી હાટું મેકલી છે તો કેમ લાગે છે તમને? કેમ લાગે છે? હા બેન તો અત્યારે બહુ લોભમાં પડી ગયા છે. એવું થયું? અને ખાલી અત્યારે બસ મોકલી દઈએ. હા 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 અને ભલે કે જલસા કરે મામો. એવું નથી મામા એ તમારી ઉંમર અત્યારે બધા ઉંમર થઈ ગઈ હવે હાલી નો કેમ આવે એવું હશે. અત્યારે છોકરાનો જમાનો આવ્યો છે. છોકરા જો અમે આવી ગયા ને એમના હાટના જમાનો આવ્યો છે ડોશીને પડી મૂકે. હા હા અને આ તમે શું કરો છો? હે હા હા બીડી હાથે બનાવો છો? હાથે ક્યાં તો આ તો પગે વાળો પગે વાળો છો? હા મને વાતો કે ભાઈ પગે કમાર વાળે હા ઈ છે ઈ છે. તો અમારા મામા જો હાથે બીડીયું બનાવીને પીવે છે. બીડી પીવે છે. દુકાન વાળાને 1 રૂપિયાની કમાણી નથી કરવા દેવી એવો પ્લાન છે એમનો. તો જો લાઇટર જગતું નથી. અને અહીંયા છે અમારા મામી. તો તમે શું કહેશો મામા બાબત બોલો? સાનો માનો બેવું મામીને જલસા છે. હે મામીને જલસા છે. જલસા છે ને? હા. તો વાંધો નહીં. તો મિત્રો વિડીયોમાં આગળ બનાવ્યો હવે અમારા મોટા મામા રહ્યા ત્યાં જઈશું ને એમના તમને આમ થોડું હોય ત્યાં ઘેરે જઈને તમને વાર્તાલાપ કરાવું બરોબર. તો મિત્રો અમે 2 મામાના ઘેરે જઈને આવ્યા. હવે આ અમારા ત્રીજા મામા જે બધા કરતા મોટા રહ્યા ઈ ત્યાં અમે અત્યારે આવી ગયા છીએ અને આપણે પૂછવી એમને મામા તમારે આટલું મારા માએ રાખડી મેકલી છે તો શું કહેશો બોલો? વાંજીભાઈ બાંધી ને હા બોલો કાંઈક ફાસ્ટ બોલો આમાં હું બોલો જે તમને સારું લાગે બોલો. એમ બોલો હે તો મામા કાંઈ બોલતા નથી તો આપણે હાલો એટલું ભલે હાલશે. તો આ મારા મોટા મામા બધા કરતા હતા એ છે બરોબર. વિડીયો બનાવ્યો આગળ તો આગળ બતાવું. હા મારા મોટા મામી જે હવે થઈ ગયા છે બહુ ગઢા. અમે નાના હતા ત્યારે અમને બહુ રમાડતા હતા કા મામી? બહુ રમાડ્યા ને અમને તમે? હે ને? અને અમારો જૂનો ભેરુબેન અશોક આ તારે આવ્યો છું ઊંઘમાં જાગીને. તો ભાઈ શું કેવું છે તારું બોલ? કોણ છે? હે અરે હું જ છું. હા તો મિત્રો હવે આપણે જે મેન જગ્યાએ આવવાના હતા ત્યાં આવી ગયા છીએ અને હવે આ એક છેલ્લો તમને સીન બતાવું પછી આ વિડીયો પૂરો કરવી. તો હવે અહીંયા રાખડી બાંધી દઈએ તમને થોડુંક બતાવી દઉં. તો આ અમારા 2 હાવા છે એમને હવે રાખડી બાંધશે અત્યારે અને જોવો તમે.
રાખડી બંધાઈ ગઈ છે અને હવે આપણે જોવી કે ઈ કેટલી રકમ આપે છે ભેટમાં. તો એ બોલવી હાલો. રકમની ભાઈ કોઈ વાત ન હોય. હે રકમ તો જાજી જોશે. કેટલા આપ્યા? આમ નો હોય 5,000 આપો. મંદી હાલે તારી. મંદી હાલે છે. તો આજ રક્ષાબંધન છે ને આ બધા જો બધા અહીંયા ભેગા થઈ ગયા છે. તો આ તમે જોઈ શકો છો. અને હવે આપણે આ વિડીયોનો એન્ડ કરી નાખવી કેમ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે અને આ ફેરે હું આ વિડીયોનો એન્ડ નથી કરવાનો. આમાં દાદાનો છોકરો વિડીયોનો એન્ડ કરશે. આપણે બધા ધીરુ દાદાને કેમ એન્ડ કરી એમ આ ભાઈ આજ કરશે. તો સાંભળો. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સરકાશ કરજો અને રવિ પરમારની ચેનલને લાઈક સરકાશ કરજો. તો મિત્રો તમે સાંભળ્યું આ ભાઈ શું કીધું અને હું તમને કહી દઉં છું કે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મારી ચેનલનું નામ છે રવિ પરમાર વ્લોગ. તો હવે મળ્યું એક બીજા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી.